હા, પેલા સરની બહુ મજા આવ્યો. એણે જે આઈડિયા કહ્યો ને એ તો માઇન્ડ બ્લોઈંગ હતો. સર બીજી બધી વાત છોડ. હવે પાર્ટી ક્યારે આપે છે? ફાઇનલ તો થઈ ગયું બધું. હા હા એ જ બધું જોવું જોઈએ. હું કઈ નહીં ચલાવી લઉં. પ્લીઝ સુધારો. મને એ નથી સમજાતું કે આ લોકોને પ્રોબ્લેમ શું છે. હવે શું થયું સાગર? મારે શું પ્રોબ્લેમ હોય? મારો એક જ મોટો પ્રોબ્લેમ છે અને એ છે આ મારું ફેમિલી. ઘણી વાર તો મને એવું લાગે છે કે હું ક્યાં રહું છું. આના કરતા તો પાગલખાનામાં હોય ને તો ત્યાં શાંતિ. ખરેખર આ જેલથી ઓછું નથી આપણું ઘર. બધાને બંધનમાં રાખવામાં આવે છે. અને પહેલી વસ્તુ કે આ ભાભી, એને જ્યારથી હું આવી છું ને ત્યારથી એને એવું લાગે છે કે એ નોકરાણી છે અને હું કામ નથી કરતી. અરે એને આદત છે આ બધાની. મને પડી જશે ટેવ. હજી નવી છું. સમજવા માટે તૈયાર જ નથી. કેવી છે એ, જાણે કેટલી ઈર્ષ્યા હોય એને મારી સાથે. એ તો સમજાતું નથી. કારણ કે આ ઘરના લોકો છે ને એ આપણી સાથે વ્યવહાર કેવો કરે છે. એ વ્યવહાર કરે છે આપણી સાથે નોકર જેવો. અમે કહીએ એમ જ કરો. અમે જેમ કહીએ ને એનાથી વધારે તમારે કંઈ નથી કરવાનું. માણસ બીજા માણસને છૂટી રહેવા કેમ નથી દેતો મને એ નથી ખબર પડતી. એમનામાં જ આપણે આખી જિંદગી કાઢી નાખવાની. આપણા સપના, આપણું ફેમિલી, આપણું કંઈ હોય કે નહીં પર્સનલ. ના, એને એનાથી કંઈ મતલબ નથી. એને તો એમ જ છે કે આપણે છે ને એ લોકોની કઠપુતળી છે. એ જેમ નાચે ને એમ આપણે નાચતું રહેવાનું. આપણે કંઈ બોલવાનું નહીં. એ જ ને. હવે બધી રીતે કોઈ પરફેક્ટ તો હોવાનું નથી. કોકનામાં કંઈક તો ખામી હશે. મમ્મીને પણ કોઈ ખરાબ ટેવ હોઈ શકે છે. ભાભીને પણ કંઈક ટેવ ખોટી હોઈ શકે છે. બરાબર? એમાં આપણે છીએ તો એમને સમજવું જ નથી કઈ વાતમાં. એ લોકોને તો એવું જ લાગે છે આપણે જ્યારથી જન્મ્યા છીએ ને ત્યારથી બધું શીખીને જ આવ્યા છે. કારણ કે આપણે જન્મ્યા હોય ત્યારથી બધું શીખીને ના આવે. શાંતિથી માણસ સમજાવે કે આ વ્યક્તિને આ કામ આ રીતે કરવાનું છે, પણ નહીં, એને તો માત્ર ને માત્ર ગુસ્સો કરતા જ આવડે છે. ગુસ્સાથી વધારે એને કંઈ નથી આવડતું. એ જ ને. આ રોજના ઝઘડાથી છે ને ઘરનો માહોલ બગડી રહ્યો છે. આપણા મગજ ખરાબ થઈ રહ્યા છે. જે કામ કરવા માટે પણ જવાનું હોય ને તો બીક લાગે છે કે હમણાં ઝઘડો કરશે તો મારી સાથે, હમણાં મારું કામ બગડી જશે તો. આવી રીતે ઝઘડો કરીને હું બહાર જાઉં, કંઈક કામ હોય, રસ્તામાં કંઈક થઈ ગયું તો કોણ જવાબદારી લેશે? અને સાગર, તને તો ખબર જ છે ને કે મારા પપ્પાના ઘરે મેં એક કામ નથી કર્યું. મારા ઘરે 3-4 નોકર હતા. મેં કોઈ દિવસ વાસણ બી નથી ઘસ્યા. આ જો મારા હાથ કેવા છે કે નહીં? આનાથી હું વાસણ ઘસું, મારા હાથ ખરાબ થઈ જાય. હું નેલ આર્ટ નહીં કરાવી શકું. હે, આ લોકોને એટલું પણ નથી સમજતું. તો પ્રોબ્લેમ છે, એ લોકોને સમજવું નથી. માત્ર ને માત્ર હુકમ ચલાવવો છે. આપણે લોકો શું કરીએ છીએ અને આપણી ઉપર શું વીતે છે ને એનાથી એ લોકોને કંઈ ફરક નથી પડતી. હવે ભાભી છે તો એને કંઈ બહારનું કરવું નથી તો ઘરમાં પડી રહી છે તો ઘરના કામ કરે છે. એનું બોડી મેન્ટેન રહેશે ને. મને ઘરના કામ નથી આવડતા તો હું બહારના કામ કરું છું. બરાબર? હવે તો હું જીમ જોઈન કરવાનું વિચારવાનું પણ છોડી દીધું છે કે ક્યાંક આ લોકોને એ પણ આંખમાં ન આવી જાય. પણ ભાભી બહારનું કામ ક્યાંથી કરે? કારણ કે સમજો અંગૂઠા છાપ છે, અંગૂઠા છાપ. અને તું ભણેલી છો એટલે તારાથી એને ઈર્ષ્યા થાય છે કે અમારી દેવરાણી છે ને એ બહાર જઈને કામ કરશે તો એ ઘરમાં એનું માન વધી જશે અને મારું માન ઘટી જશે. બસ માત્ર ને માત્ર આ જ વેમ છે એના મગજમાં. આ બધી વાતનો છે ને એક જ સોલ્યુશન છે. આ ઘરમાંથી છૂટા થઈ જાઓ. આ ભાભી છે ને આખી જિંદગી આપણને હેરાન કરશે અને આપણને ચેનથી જીવવા નહીં દે. ના પોતે જીવશે ના અમને જીવવા દેશે. શું કરવું હવે? હું કહી દઉં છું કે આ ઘરમાં નથી રહેવું. હા ભૂમિ, તારી વાત એકદમ સાચી છે. હવે છે ને હા, પાણી માથા ઉપર જાય છે. જો આ સિચ્યુએશનનો જલ્દીથી જલ્દી અંત ના લાવ્યો ને તો આપણે બંને આમાં ને આમાં પાગલ થઈ જશું. કંઈક તો કરવું પડશે હવે. સારું, એ બધું છોડ, એ બધું આપણે પછી વિચારી લઈશું. પણ તું મને એ તો કે તું મીટિંગમાં ગઈ હતી તો શું થયું? અરે મારી લાઈફમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મારી તો એકદમ મસ્ત લાઈફ છે. ત્યાં ગઈ હતી ને, મીટિંગ પણ પાસ થઈ ગઈ. પેલી મને પાર્ટી આલવાની છે. હવે હું વિચાર કરું છું કે પાર્ટીમાં પણ હું જઈશ ને તો આ લોકોની છે ને આંખ ફાટીને 4 થઈ જવાની છે. પણ જો એ બધું ઠીક છે, પણ તને તો ખબર જ છે ને કે તારે જોબ કરવી હતી એ માટે તું મીટિંગમાં ગઈ હતી. પણ આપણે બહાનો એવો બતાવ્યો હતો કે તું તારી ફ્રેન્ડની મીટિંગમાં જાય છે. તો એ ડન થઈ ગયું કે નહીં? થઈ ગયું છે ડન. બધું જ સેટ થઈ ગયું છે. બસ હવે તમે પણ ધ્યાન આપો બિઝનેસમાં, હું પણ ધ્યાન આપું. એટલે 2 જણા ભેગા મળીને અલગ થઈ જઈએ. આપણે પાસે એટલો પૈસો રહેશે. બસ હું પણ એ જ વિચારું છું કે તું તારી રીતે સેટલ થઈ જા ને હું મારી રીતે સેટલ થઈ જાઉં ને
એટલે આપણે આ ઘર છોડીને નીકળી જ જવું છે. સારું ચલો હવે હું ફ્રેશ થઈ જાઉં છું, ટાયર્ડ થઈ ગઈ છું બહુ. સારું, એ બધું મૂક. જો ભૂમિ, સાચું કહું ને તો આ બધી મગજમારીમાં છે ને મારું માથું ચડી ગયું છે. એક કામ કર ને પ્લીઝ યાર, એક કપ કોફી બનાવી દે ને. તું હમણાં બહારથી આવી? હું પણ હમણાં જ બહારથી આવી છું. હું પણ થાકી ગઈ છું. મારું મગજ સૌથી વધારે ખરાબ છે કારણ કે મારા સાથે 2 વાર ઝઘડ્યા છે આ લોકો, એટલે મારું ડબલ ખરાબ છે. એક કામ કર, તું ચા બનાવ અને 2 કપ બનાવ, તારા માટે એક મારા માટે. તારો પ્રેમ પણ નાખી દેજે અંદર. હું સાચેમાં બહુ જ કંટાળી ગઈ છું. આપણે બેસીને છે ને થોડુંક ચા પીશું ને સાથે મળીને તો સારું લાગશે. તારે ચા પીવી છે? કે હા. સારું, હવે તું એટલું પ્રેમથી કહી છે તો તને ના પણ કેવી રીતે પાડું. તારી માટે ચા અને મારી માટે કોફી હમણાં લઈને આવ. ઠીક છે. બેટા, શું વાત છે? કેમ આટલો ગુસ્સામાં છે? કઈ નહીં મમ્મી, જવા દો ને, હવે તો રોજનું થયું. અરે મને નહીં કે શું વાત છે, શું થયું છે? હા, બીજું હોય જ શું છે આપણા ઘરમાં? સાગર અને ભૂમિ એ લોકોની મગજમારી કંઈક ને કંઈક ચાલુ જ હોય છે. આજે ભાઈ નવું લાવ્યા. નવું લાવ્યા એટલે શું કર્યું પાછું એણે? આજ સુધી ઘરનું વાતાવરણ તો બગાડતા જ હતા, ઘરનું કામ પણ બગાડતા હતા, હવે ઓફિસનું કામ પણ બગાડવાનું શરૂ કરી દીધું છે. ઓફિસમાં શું થયું? મેં સાગરને બિલ બનાવવાનું કામ સોંપેલું હતું. એક પાર્ટીના બિલમાં 25,000ની ભૂલ છે મમ્મી. આટલી મોટી ભૂલ? મોટી છે ને ભૂલ. મેં એને કહ્યું તો મને કહે છે 25,000ની જ તો ભૂલ છે ભાઈ, ક્યાં 25 કરોડની ભૂલ છે કે તમે બૂમાબૂમ કરો છો. આ છોકરાનું શું કરું મને કંઈ સમજ નથી પડતી. હવે તો હું હિંમત હારી ગઈ છું કારણ કે છેલ્લા 6 મહિનાથી આપણે સહન કરીએ છીએ. પ્રોબ્લેમ એ નથી કે એ ભૂલ કરે છે, પ્રોબ્લેમ એ છે કે એ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને આપણી કોઈ વાત માનવા તૈયાર નથી. સાચું કહું ને તો મને એમ હતું કે ભગવાને મને 2 દીકરા આપ્યા છે. મારો ડાબો જમણો હાથ છે મારા દીકરાઓ. આગળ જતા અમારો પરિવાર એક સુખી પરિવાર બનશે. અરે લોકો આપણા ઘરના દાખલા લેશે. પણ આ સપનું અધૂરું જ રહી ગયું. તારા પપ્પાના ગયા પછી મને એમ હતું કે હું આ ઘરને સંભાળી લઈશ. આ ઘરના બધા સભ્યોને હું જેમ કહીશ ને એમ એ કરશે. પણ ભૂમિએ પણ મારું અપમાન કરી નાખ્યું અને હવે સાગર પણ નાના મોટાની મર્યાદા ભૂલતો જાય છે. બેટા મમ્મી, તમે એમ દુઃખી ન થાવ. તમે અમને ખૂબ સારી રીતે જ ઉછેર્યા છે. પપ્પાના ગયા પછી તમે અમારું પૂરતું ધ્યાન રાખ્યું જ છે. અને સાગર પણ પહેલા તો આવો નહોતો જ ને. આ બધા ભૂમિના ખરાબ સંસ્કારોની અસર છે મમ્મી. બેટા એમ તો તુંય આખો દિવસ બહાર રહે જ છે ને. તારી સાથે બધા સારા લોકો હશે એવું થોડું જરૂરી છે. પણ એમ છતાંય તું એ લોકોનું ખરાબ અનુકરણ નથી લેતો. અરે તને ખબર છે કે મારી માનો સહારો હું છું. જો મારી પત્ની કે હું એની સાથે એવું વર્તન કરશું તો મારી માં ભાંગી પડશે. પણ આ વિચાર સાગરને કેમ નથી આવતો? હાની નાની ચિંતામાં મને છેલ્લા 3 દિવસથી બીપી વધે છે અને ઘટે છે. નથી તો કોઈને કહી શકતી કે નથી સહન કરી શકતી. બેટા મમ્મી પ્લીઝ યાર, મેં તમને પહેલા પણ કહ્યું છે કે તમે તબિયત સાચવો. ડોક્ટરે પણ તમને ટેન્શન લેવાની ના પાડી છે. તમે આ બધી વાતોને મન પર ના લયા કરો. ઘર હોય ત્યાં આવું બધું તો ચાલ્યા કરે. મેં દામિનીને પણ આ વાત નથી કરી. જો હું એને આ વાત કરું તો એ ઘરના કામમાં ધ્યાન આપે કે પછી મારામાં ધ્યાન આપે? અને તને તો ખબર છે ને દામિનીની, 1 મિનિટ એના જીવને ચેન નહીં પડે જો એને ખબર પડશે કે મારી હાલત આવી છે. અને મને અરે વહુ કરતા દીકરો સવાયો જ હોય. મને ખબર છે તને જીવને ચેન નહીં પડે કે મારી મમ્મી બીમાર છે. બસ આ તમે લોકો હેરાન થાવ એટલે મેં આ વાત કરી જ નહોતી. પણ મમ્મી તમારે મને આજે એક પ્રોમિસ તો આપવું જ પડશે કે તમે આ બાબત પર ખોટી ચિંતા નહીં કરો પ્લીઝ. હું બધું કરી આપીશ યોગ્ય. એ સમય આવશે, સાગર સમજી જશે. બેટા હજી તું નાનો છે. એમ હું બધી જવાબદારી તારી ઉપર કેમ થોપી દઉં કે સાગરને તું મનાવી લઈશ, મારું ધ્યાન રાખીશ? કાંઈ નહીં તો કાંઈ નહીં, હું 30% જેટલી તો તારી ચિંતા લઈ શકું ને. હા મમ્મી, હું નાનો છું પણ એટલો નાનો નથી. અને જે છોકરાઓના માથા પરથી પિતાનો છાંયો વહેલો ઉઠી જાય છે ને એ સમય પહેલા જ મોટા થઈ જતા હોય છે. એ વાત તો તારી સાચી છે બેટા. બાકી આટલી ઉંમરે
છોકરાઓને ઘરની જવાબદારીની ચિંતા જ નથી હોતી. પણ મારા મોટા દીકરાએ તો બાળપણ શું કહેવાય આ બધી વસ્તુ જોઈએ જ નથી, કારણ કે નાનપણથી જ જવાબદારી માતે લઈ લીધી છે. અને સાગર પર ક્યારે આપણે જવાબદારી નથી આવવા દીધી ને, એટલે જ એને આજે ખબર નથી પડતી. બાકી આવો ન હોત, આપણે કોઈ દિવસ એને કોઈ વાતનું પ્રેશર નથી કર્યું. દરેક વાતમાં છૂટછાટ આપી છે. એણે કહ્યું કે મારે ભણવું છે તો આપણે એને ભણવા દીધો. એણે કહ્યું કે હવે મારે ઓફિસ આવવાનું શરૂ કરવું છે તો આપણે કહ્યું કે ચલો કામ શીખીએ. પણ જે રીતનું આજકાલ એનું વર્તન છે ને, મને એની ચિંતા થાય છે. બેટા પણ આનું આપણે કંઈક કરવું તો પડશે ને. આમ નામ કેટલાક દિવસ ચાલશે. થઈ જશે, સમય આવી એને પણ જવાબદારીનું ભાન થઈ જશે. પણ પ્લીઝ તમે ખોટું ટેન્શન ના લેતા. બેટા તું અને દામિની કંઈક તો એવું વિચારો કે જેથી કરીને આ બંને માણસને આપણે લાઈન પર લાવી શકીએ. વિચારશું ચોક્કસથી, પણ તમારે હવે આ બાબતે કંઈ વિચારવાનું નથી, કોઈ ચિંતા કરવાની નથી. ઠીક છે? ઓકે. હવે ઘરે જઈએ. હા હા ચાલો. ચલો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.